ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. શહેર તેમજ તાલુકાના વિવિધ મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી જ મતદાતાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી. દિવસભર કેટલાક સ્થળોએ લાંબી કતારો પણ જોવા મળી હતી, છતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ રહ્યો હતો. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પછી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ તંત્રની કડક દેખરેખ હેઠળ તમામ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. હવે સૌની નજર આવનારી મતગણતરી અને પરિણામો પર ટકેલી છે.